પર હોય સામગ્રી શું જોઈએ છે? સામગ્રીમાં મિક્સ વેજીટેબલ લીધા છે, જેમાં જૈનો ખાઈ શકે એવા ફણસી છે, વટાણા છે અને ફ્લાવર છે અને પેસ્ટ છે. એ સિવાય રોજિંદા મસાલા છે. કેટલો સમય લાગે છે આ સબ્જી બનતા? લગભગ શાક બાફેલા છે એટલે 5 થી 7 મિનિટની અંદર થશે. અચ્છા, પ્રી પ્રિપરેશનમાં શાક બાફેલા છે? હા, શાકને હાફ કુક કરેલા છે, બાકીના હાફ કુકિંગ પ્રોસેસ દરમિયાન થશે. ઓકે, તો શીખવી દઈએ? ચોક્કસ. ગેસ ચાલુ કરીશું અને સામાન્ય રીતે નવરત્ન કોરમાં શુદ્ધ ઘીમાં અથવા તો બટરમાં બનતી સબ્જી છે. તો 3 ચમચી જેટલું ઘી લઈ લઈશું. પંજાબી સબ્જી હોય તે થોડુંક ઓઇલ અથવા ઘી વધારે કન્ઝ્યુમ કરતી હોય છે, કારણ કે પેસ્ટ સાંતળવાની ને જે પ્રોસેસ હોય એમાં થોડુંક ઓઇલ, ઘી કે બટર વધારે જોઈતું. પેસ્ટ છે લગભગ 1 કપ જેટલી પેસ્ટ છે, જેની અંદર ઇલાયચી છે, તજ, લવિંગ, ખસખસ છે અને એ સિવાય કાજુના ટુકડા છે. અચ્છા. હા, એ બધું પ્રમાણસર લઈ અને ઇલાયચી જૈન વાનગી જે હોય એની અંદર ફ્લેવરમાં કાંદા લસણ કે કશું ન હોવાને કારણે ઇલાયચી કે તજ, લવિંગ જેવી ફ્લેવર સ્લાઇટલી વધારે મૂકવી પડતી હોય છે. પણ જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે એના કાજુના પીસીસ ને બધું કેટલા પ્રમાણમાં લઈએ છે? લગભગ કાજુ 3 ટેબલ સ્પૂન જેટલા લીધા છે. ખસખસ બી છે, જે બી 3 ટેબલ સ્પૂન જેટલી છે. એ બંને બાઇન્ડિંગ નું કામ કરશે. અને પછી 2 તજ, 2 મરી, એટલે 2 લવિંગ, તજ 2 નાના ટુકડા, નહીતર 1 મોટો ટુકડો, અને 2 કે 3 ઇલાયચી લીધેલા છે. એ અને સહેજ પાણી નાખી અને એની આ રીતે પેસ્ટ ક્રશ કરી લીધી છે. રાઈટ. ઘી ગરમ થાય એટલે પેસ્ટને સાંતળીશું. જ્યારે પણ કોઈ બહાર રેસ્ટોરન્ટમાં કેમ જવાનું થયું હોય અને જ્યાં સ્પેશિયલી એ લોકો જૈન વાનગીઓ ન બનાવતા હોય, ત્યાં પણ જો જૈનોએ ઓર્ડર કરવું હોય તો આ વાનગી ઓલવેઝ ઓર્ડર કરે. 2-3 એવી સબ્જીઓ છે કે નવરત્ન કોરમાં છે કે ખોયા કાજુ, એ બધી બેઝિકલી કાંદા લસણ વગર બની શકતી સબ્જીઓ છે. અને જૈનો ને કાંદા લસણ કે આદુ ન ખાવાને કારણે આ 3 જે સબ્જીઓ હોય એની ઉપર એમની પસંદગી વધારે જતી હોય છે. અને સાંતળતી વખતે થોડું દૂધ નાખતા જવાનું છે, જેથી કરીને મસાલા બળી ના જાય. દૂધ ટોટલ કેટલું એડ કરીએ છીએ? લગભગ થોડું કરી અને 1/2 થી 1/4 કપ જેટલું દૂધ નાખીશું. દૂધ નાખવાનું કારણ, જેમ દૂધ પાણી પણ નાખી શકાય, પણ દૂધથી થોડી રીચનેસ આવે. અને દૂધ નાખવાનું કારણ એ છે કે જે મસાલા સાંતળીએ છીએ એ બળી ના જવા જોઈએ, કારણ કે જે ફ્લેવર્સ માટેના મસાલા જેમ ઇલાયચી છે કે લવિંગ છે વાપર્યું છે, તે જો ખાલી ઘીમાં સાંતળીશું તો ફ્લેવર પણ ઉડી જશે અને બળી પણ જશે. એટલે થોડુંક દૂધ અથવા પાણી છાંટતા જવાનું અને એને સોતે કરતા જવાનું. અને લગભગ કેટલી સાંતળીએ છીએ આ પેસ્ટને? લગભગ 4 થી 5 મિનિટ માટે સાંતળીશું. એટલે જો કાંદા નાખ્યા હોય તો એ પેસ્ટને થોડીક વધારે સાંતળવી પડતી હોય, કારણ કે કાંદા કે લસણનો કાચો સ્વાદ ન આવે. આની અંદર કદાચ સેજ ઓછી બી સંતળાય તો બહુ પ્રોબ્લેમ વાળું નથી, કારણ કે એવી કોઈ વસ્તુ નથી કે જે કાચી ન સારી લાગે, જેને વધારે કૂક કરવી પડે. હા, થોડુંક પેસ્ટ આમાં લાગેલી છે એને લઈ અને થોડુંક 1/2 કપ બીજું પાણી એડ કરીશું. આઠ થી 10 રેશા કેસર છે, જેને પાણીમાં પલાળી રાખ્યું છે, એ પણ એમાં એડ કરીશું. એક કપ બોઇલ કરેલા વેજીટેબલ્સ છે. ઘણીવાર જૈનો લગભગ ગાજર ને એવું કોઈક વાર ખાતા હોય છે, થોડીક છૂટ લેનાર હોય તો. એટલે ફણસી, વટાણા અને ગાજર અને ફ્લાવર એ લીધું છે. પ્યોર જૈન કરવી હોય તો ફ્લાવર અને ગાજર પણ ઘણીવાર ન ખાતા હોય, પણ અહીંયા થોડીક છૂટ લઈને પણ આ 4 સબ્જી ખવાતી હોય એ રીતનું નાખીએ છીએ. 1 કપ ટોટલ લઈશું સબ્જી.
નવરત્ન કોરમા બનાવતી વખતે સબ્જીમાં બીજી પણ સબ્જી એડ કરાતી હોય છે? બેઝિકલી જે નવરત્ન કોરમા છે એ ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સની બનતી સબ્જી છે, પણ હોટેલ્સમાં કે એમાં જ્યાં ખાવા જતા હોઈએ ત્યાં વેજીટેબલ્સ નાખેલી મળતી હોય છે, એટલે આપણે પણ વેજીટેબલ્સ નાખ્યા છે. પણ ન નાખવા હોય, કોઈ પણ એક સબ્જી નાખીને બનાવવી હોય અથવા મિક્સ વેજીટેબલ નાખીને કરવી હોય તો બની શકે. મેઇન જે છે એની પેસ્ટમાં જ કરામત છે. ફ્રૂટમાં પણ ઘણા બધા ફ્રૂટ આ સબ્જીમાં અવેલેબિલિટી પ્રમાણે એડ કરતા હોય છે, તો કેવા કેવા ફ્રૂટ લઈ શકાય? બહુ સાઇટ્રસ ફ્રૂટ ન જાય કોઈ પણ સબ્જીમાં, પણ એપલ નાખી શકાય છે, દ્રાક્ષ નાખી શકાય, પાઇનેપલ નાખી શકાય, અથવા તો ટીન ફ્રૂટ જે આવતા હોય તો એ પ્રોસેસ કરેલા એ કોઈ પણ નાખી શકાય. થોડુંક પાણી બીજું નાખીશું અને હવે એમાં મસાલા કરી લઈએ. મસાલા થાય એ પહેલા જ ઘીમાં બધું જ સંતળાઈ રહ્યું હોય, શેકાઈ રહ્યું હોય, એની સ્મેલ બહુ જ સરસ આવવા લાગી છે. અને 4 થી 5 મિનિટ મિનિમમ સબ્જી અને પેસ્ટને ઉકાળવી જોઈએ, જેથી સબ્જી પેસ્ટનું જે ફ્લેવર છે એ એબ્સોર્બ કરે. અચ્છા, મસાલા એ પછી જ કરીએ છીએ? હા, મસાલા ગમે ત્યારે કરી શકાય, એવું જરૂરી નથી, પણ 4-5 મિનિટ ઉકળે એ જોવાનું. ઓકે. લગભગ 25 ગ્રામ જેટલો માવો છે, એ છીણેલો છે, એ નાખીશું. મોળો માવો છે. મીઠું સ્વાદ મુજબ લગભગ ½ ટીસ્પૂન નાખીએ છીએ. ખાંડ છે 2 ટીસ્પૂન જેટલી નાખીશું. 2.5. મસાલામાં પણ બહુ જાજી વસ્તુઓ એડ નથી કરતા, ખાલી મીઠું અને ખાંડ 2 જ વસ્તુ જાય છે. આની અંદર બહુ તીખાશ કે એવું કંઈ આવતું નથી. કદાચ બીજો નાખવું હોય તો થોડુંક વ્હાઈટ પેપર એ નાખી શકીએ તીખાશમાં, પણ લાલ મરચું કે લીલું મરચું એનો કલર બદલી નાખે છે, એટલે નથી નાખવાનું હોતું. લગભગ બધું એકરસ થઈ જવા આવ્યું છે. છેલ્લે કાજુ છે, બદામ છે અને સૂકી દ્રાક્ષ છે, એ પણ એડ કરી દઈશું. લગભગ 2 થી 3 ટીસ્પૂન જેટલી છે. ઓલરેડી પેસ્ટમાં પણ કાજુ છે અને ઉપરથી પણ ડ્રાયફ્રૂટ એડ કરીએ છીએ. જ્યારે આ પ્રકારની સ્વીટર સબ્જી બનતી હોય છે ત્યારે મોટાભાગે મેન્યુમાં લોકો એની સાથે એક સ્પાઇસી સબ્જી રાખતા હોય છે. તો જૈન સ્પાઇસી સબ્જી બનાવવી હોય તો આની સાથે કઈ સબ્જી બીજી લઈ શકાય? આની સાથે એક મક્ખનવાલા પણ બનાવી શકાતી હોય છે, અથવા તો વેજ કોલ્હાપુરી કે એવી જે તીખા વર્ગની સબ્જી છે અને રેડ ગ્રેવી વાળી છે, તો એ પણ લઈ શકાય છે. ઓકે. ગેસ બંધ કરી દઈશું. નવરત્ન કોરમા તૈયાર થઈ ગયા છે, એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. ઓલરેડી બહુ જ રીચ પ્રકારની સબ્જી છે, એટલે એના ગાર્નિશિંગમાં જો ચીઝ નાખીશું તો એને અનુરૂપ રહેશે. તો થોડીક ચીઝ ભભરાવી દઈએ. સાચું કહું તો ગાર્નિશિંગ વગર પણ એની સ્મેલ અને જે કલરફુલ પ્રેઝન્ટેશન એનું થઈ રહ્યું છે એ જોઈને જ એવું લાગે છે કે હમણાં જ ખાઈ લઈએ. હા, બહુ સાચી વાત છે. અને આ જે મસાલા ને બધું નાખવામાં આવ્યું છે, કે જે પેસ્ટ બનાવી છે, તો એક બહુ જ અગત્યની વસ્તુ એ છે કે પેસ્ટને લગભગ 1.5 થી 1 કલાક જો પલાળીને રાખીએ તો એનું રિઝલ્ટ આ પ્રકારે સરસ ફ્લેવર વાળું મળે. કારણ કે ઇલાયચી હોય, લવિંગ હોય, તજ હોય, એ બધી સૂકા તેજાણા છે, તો એ જ્યારે પલળે ત્યારે એકચ્યુઅલ એની એરોમાં છોડે છે. એટલે સબ્જી બનાવતા પહેલા 1 કલાક પહેલા જો એ પેસ્ટ બનાવી રાખીએ અને પછી એટલો ટાઈમ એને મૂકી રાખીએ તો વધારે સારું રિઝલ્ટ મળે. જો શક્ય હોય તો મિનિમમ 1 કલાક, તમે 4-5 કલાક પહેલા પણ બનાવીને રાખો તો કશો જ વાંધો નથી. અલ્ટિમેટલી એ સારું રિઝલ્ટ આપશે. તો તૈયાર છે એક સરસ જૈનોને ગમતી સબ્જી નવરત્ન કોરમા, જેને રોટી, પૂરી, પરાઠા કે નાન કોઈની પણ સાથે સરસ લાગે છે.